હાય ફ્રેન્ડ્સ, આઈ એમ દર્શન. હાય ફ્રેન્ડ, હું છું હિતાંશુ. બચ્ચે મન કે સચ્ચે. બાળપણ એટલે ધીંગા મસ્તી, બાળપણ એટલે કંઈક નવું કરવું. આમ તો દુનિયામાં ઘણી બધી અજીબો ગરીબ ઘટના ઘટતી જ હોય છે. તો ચાલો આજે આપણે બાળ દિન નિમિત્તે કેટલાક બાળકોની વાત કરીએ. તો આપણે આજના અજબ ગજબની સફર શરૂ કરીએ. તો કહેતે હૈ ના, બચ્ચો કો કમ મત સમજના. નાના બાળકો એવા મોટા મોટા કારનામા કરતા હોય છે જેનાથી મોટા પણ ચોંકી જતા હોય છે. બાળકો હોય છે નાના પણ કરે છે કામ એકદમ મોટા મોટા. તો સૌથી પહેલા આજે આપણે જોઈશું એક નાની ફેશન ડિઝાઇનરને જેની ઉંમર ફક્ત 4 જ વર્ષની છે. આમ તો બાળકોને અલગ અલગ સ્ટાઇલના કપડાં પ્રિય હોય છે અને દુકાનમાં મમ્મી પપ્પા સાથે જ ખરીદી કરવા જતાં જ શરૂ થઈ જતી હોય છે ડિમાન્ડ્સ. અને ભાઈ કપડાં તો ફેશન પ્રમાણે જ લેવાના. તો આજે અમે આપને એક એવી નાનકડી ફેશન ડિઝાઇનર સાથે મુલાકાત કરાવીશું કે જેની ઉંમર છે માત્ર 4 વર્ષ. માયહેમને નાનપણથી જ અલગ અલગ ડ્રેસ ડિઝાઇન કરવાનું ગમે છે. તે પહેલા તો અલગ અલગ કલરના ટિશ્યુ અને ટ્રાન્સફોર્મ પેપર ભેગા કરે છે. તેને મનગમતા આકારના કાપીને તેને સેલોટેપની મદદથી ચોંટાડીને પૂતળાને પહેરાવે છે. અને જુઓ તો ખરી આ નાનકડી માયહેમ કેવી રીતે એકદમ ડિફરન્ટ સ્ટાઇલના ડ્રેસ કરે છે તૈયાર. માયહેમની માતાનું કહેવું છે કે માયહેમ એ પોતાનો ફર્સ્ટ ડ્રેસ 9 મહિનાની અંદર જ તૈયાર કર્યો હતો અને એ ડિઝાઇન કરેલો ગાઉન જ્યારે તેણે એક કંપનીમાં મોકલ્યો તો તે સિલેક્ટ થઈ ગયો અને ત્યારથી જ આ માયહેમ થઈ ગઈ ફેમસ. આપને જાણીને નવાઈ લાગશે કે માયહેમ હવે તો મશીન પર ડ્રેસ સીવતા પણ થઈ ગઈ છે. તે એક મોટા ફેશન ડિઝાઇનરની જેમ જ હટકે એન્ડ અનોખા ડ્રેસ કરે છે ડિઝાઇન. બ્યુરો રિપોર્ટ, GSTV. તો તમે જોયું હમણાં નાની ફેશન ડિઝાઇનરને. તો હવે આપણે જોઈશું એક 6 વર્ષના રોલર સ્કેટરને કે જે 39 કાર્સની નીચેથી પસાર થાય છે સ્કેટિંગ કરીને. બાળકો જે નક્કી કરે છે તે કરીને જ બતાવે છે અને આવું જ કંઈક કરીને બતાવ્યું છે બેંગ્લોરમાં રહેતા 6 વર્ષના ગગન સતીશે. ગગન સતીશ એ રોલર સ્કેટિંગમાં માહિર છે. આટલી નાની ઉંમરમાં તે કેટલા કોન્ફિડન્સ સાથે સ્કેટિંગ કરી રહ્યો છે. ગગન જ્યારે 3 વર્ષનો હતો ત્યારથી જ સ્કેટિંગ કરે છે અને તેની મહેનત અને કશું કરી બતાવવાની ભાવનાએ તેને સફળ બનાવ્યો. ગગન સતીશના પિતા રાજાના સતીશ જે એક વોશિંગ મશીનના સર્વિસ સેન્ટરમાં કામ કરે છે.
તેના પિતા તેનું આ સપનું પૂર્ણ કરવા કટિબદ્ધ છે. ગગન સતીશે માત્ર 29.8 સેકન્ડમાં જ 39 એસયુવી કાર વચ્ચેનું અંતર કાપ્યું, અને એ પણ રોલર સ્કેટર સાથે. બ્યુરો રિપોર્ટ, GSTV. જ્યારે પેઇન્ટિંગ કરતા હોય ત્યારે મમ્મી બૂમ પાડે કે જોજો કલર ઢોળાય નહીં અને દિવાલ પર ન પડે, નહીં તો દિવાલો બગડી જશે. પણ આ નાની 5 વર્ષની છોકરીએ તો કલર ઢોળીને પેઇન્ટિંગ કરતા શીખ્યું છે અને એક ફેમસ પેઇન્ટર બની ગઈ. એવું નથી કે નાના બાળકો માત્ર ઘર જ ગંદુ કરી શકે, માત્ર ધીંગા મસ્તી જ કરી શકે. નાના બાળકો સારી ડ્રોઈંગ તો બનાવી શકે છે, કારણ કે નાના બાળકોને કલર્સ ખૂબ જ પ્રિય હોય છે. ઓસ્ટ્રેલિયામાં રહેતી આલિટા આંદ્રે માત્ર 4 વર્ષની ઉંમરે બની ગઈ છે એક ફેમસ પેઇન્ટર, અને આલિટાની પેઇન્ટિંગ કરવાની સ્ટાઇલ છે કંઈક હટકે. પ્રથમ નજરે જોતા તો એવું લાગે કે આ તોફાની બાળકી કલર ઢોળી રહી છે, પરંતુ આખરે તૈયાર થાય છે એક જબરદસ્ત પેઇન્ટિંગ. Then it will be finished. Put small blackened. Then it will be finished. Alex will be finished. Just that's finished. આલિટા જ્યારે 9 મહિનાની હતી ત્યારે તેણે પોતાની પહેલી પેઇન્ટિંગ બનાવી હતી. તે એમ જ કલર સાથે માત્ર રમી રહી હતી, ત્યારે રમતા રમતા જ તૈયાર થઈ ગઈ હતી એક પેઇન્ટિંગ. આલિટાની માતાને તેના આ ટેલેન્ટ પર વિશ્વાસ હતો, અને તેણે આ માસૂમ આલિટા દ્વારા બનાવાયેલ પેઇન્ટિંગ્સને મેલબોર્નમાં આર્ટ ગેલેરી ધરાવતા પેઇન્ટરને બતાવી, અને તે પેઇન્ટર આલિટાની પેઇન્ટિંગ્સ જોઈને દંગ થઈ ગયા હતા. આલિટાનું પહેલું પેઇન્ટિંગ એક્ઝિબિશન ન્યૂયોર્કમાં માત્ર તે 4 વર્ષની હતી ત્યારે યોજવામાં આવ્યું હતું, અને હવે સમયાંતરે આવા આલિટાની પેઇન્ટિંગ્સ એક્ઝિબિશન યોજવામાં આવે છે. સાથે સાથે લોકો આલિટાની પેઇન્ટિંગ હોંશે હોંશે ખરીદતા પણ હોય છે. આપને જાણીને નવાઈ લાગશે કે આલિટાની સૌથી મોંઘી પેઇન્ટિંગ
$24,000 વેચાઈ હતી. બ્યુરો રિપોર્ટ, GSTV. નાના બાળકો માટે ઘણા ગીત બનેલા છે, પણ તમે 3 વર્ષની રોકસ્ટાર જોઈ છે? ચાલો આપણે જોઈએ. Sha la 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 la. Dacă mă înțelegi de tăcă nu te îndrăsta. Hop, sha la 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 li li. Dacă știi să nu mergi, numărul 1, 2 și... Câteodată seara să pe spate și... બાળકોને ગીત સંગીત ખૂબ જ પસંદ હોય છે, પરંતુ રોમાનિયાની રહેવાસી ક્લેઓપાત્રા સ્ત્રાતને તો પોતાના ગીત ગાવાના શોખને બનાવી દીધો છે પોતાનો પ્રોફેશન, અને માત્ર 3 વર્ષની ઉંમરમાં જ રેકોર્ડ કરી નાખ્યું હતું પહેલું સોંગ. Ce trebuie să uiți? Eu aș spune ce pe bune și ce nu-i perfect, dar mă tem că o să mă înțelegeți corect. Hop, șa, la 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 la. Dacă mă înțelegi de tăcă nu te îndrăsta. Ei, hop, șa, la 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 li li. Dacă știi să nu mergi, numărul 1, 2 și... Cine are să afle în ce zodie se află racul, cum să ajunge într-o... સ્લેઓપાત્રા તેના પરિવાર સાથે રોમાનિયાની રાજધાની પીપેરામાં રહે છે, અને સ્લેઓપાત્રા એ સૌથી નાની ઉંમરની સિંગર છે, જેને MTVનો મ્યુઝિકનો એવોર્ડ પણ મળ્યો છે. Dacă nu găsești răspuns, îl găsești la mine, pentru că deja sunt mică și am înțeles la ce vârstă am împlinit 3 ani. Mamă, ce succes! Hop, șa, la 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 la. Dacă mă înțelegi de tăcă nu te îndrăsta. Ei, hop, șa, la 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 li li. Dacă știi să nu mergi, numărul 1, 2 și... આ લિટલ રોક સ્ટારે જ્યારે પહેલી વખત ગીત ગાયું હતું ત્યારે તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. આ સમયે તેના પિતા પવેલ સ્ત્રાત તેની સાથે હતા. દીકરીને હિંમત આપતા પિતાએ તેને માઇક આપ્યું હતું, અને ત્યારથી જ સ્લેઓપાત્રાની મ્યુઝિક સફરને કિક મળી, અને જોતજોતામાં તે બની ગઈ નાનકડી રોકસ્ટાર. Ghiță, te aștept de seară la portiță, lângă portița de la școală vină. Dar lumea nu vine cum vii tu, de obicei cu mâna în goală cine te mai așteaptă ca și mine, o seară întreagă numai pe tine. Ghiță, arată-te o fată care... અત્યાર સુધી સ્લેઓપાત્રાના 3 આલ્બમ રિલીઝ થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે સ્લેઓપાત્રા એક સોંગ ગાવાના €1,000 ચાર્જ કરે છે, એટલે કે ભલે આ સિંગરની ઉંમર ઓછી હોય, પરંતુ તેના ટેલેન્ટની ફીસ છે મોટી. બ્યુરો રિપોર્ટ, GSTV. Te mai așteaptă ca și mine, o seară întreagă numai pe tine. Ghiță, arată-te o fată care să te iubească așa de tare. ફ્રેન્ડ્સ, અત્યારે ટાઈમ છે એક બ્રેકનો, બટ યુ ડોન્ટ ગો એનીવેર.